Hello dear student, how are you? I hope you all are fine and well. Welcome to our online video lecture series. Today's lecture we are going to learn about computer security and its challenges. In previous lecture we discussed some basic introduction and basic concept of network security. What is network security and what is the basic term of use when we communicate any kinds of data. ટૂંકમાં પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે નેટવર્ક સિક્યુરિટી ખરેખર છે શું, અને જ્યારે આપણે ઓનલાઈન જ્યારે ડેટાનું ખાસ કોમ્યુનિકેશન કરાવડાવીએ છીએ ત્યારે આપણે અમુક એના બેઝિક ટર્મનો યુઝ કરીએ છીએ. એ ટર્મ માટે છે થોડો કોન્સેપ્ટ ચેક કરાવેલો, અને ત્યાર પછી કોમ્પ્યુટર સિક્યુરિટી માટેના સ્પેશિયલી કોન્ફિડેન્શિયાલિટી છે, ઇન્ટિગ્રિટી છે, અવેલેબિલિટી છે, એના માટેના કોન્સેપ્ટને ચેક કરાવેલું હતું. તો એ જ રીતના આજના વિડીયો લેક્ચરના પણ આપણે ત્યાં આગળથી જે કોમ્પ્યુટર સિક્યુરિટી અને એની જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ માટે છે સ્પેશિયલી આગળ વધવાનું છે અને ચેક કરાવવાનું છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ખાસ ચેક કરાવેલું કે ભાઈ કોમ્પ્યુટર સિક્યુરિટી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોઈએ તો મેઇન છે એ 3 ટાઈપની આપવામાં આવેલી છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જો 3 કન્સેપ્ટને છે ખાસ ચેક કરાવેલું હતું કે કોમ્પ્યુટર સિક્યુરિટી છે શું, તો ત્યાં આગળથી કોન્ફિડેન્શિયાલિટી છે, ઇન્ટિગ્રિટી છે અને અવેલેબિલિટીઝ છે. આ કન્સેપ્ટને આપણે ત્યાં આગળથી ચેક કરાવેલા. એવી જ રીતના અહીંયા આગળ પણ એને રિલેટેડ જ એ ટાઈપના બેઝિક કન્સેપ્ટને છે થોડું ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરાવેલ છે. તો અગેન જે કોન્સેપ્ટ આપણને અનુકૂળ આવે, તમને જે અનુકૂળ આવે, પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર જે મટીરિયલ કોપી હતું એ, અથવા તો અહીંયા આગળથી જે આપવામાં આવેલું છે તે, કોઈ બી જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટનો યુઝ કરી અને તમે જે પર્ટિક્યુલર પોઈન્ટને જે ડિસ્ક્રાઇબ કરી શકો છો. તો અગેન આપણે ત્યાં આગળથી છે ફટાફટ પહેલાં આ 3 કોન્સેપ્ટને છે ચેક કરાવડાવીએ, અને ત્યાર પછી એની જે બેઝિક ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને ખાસ ચેક કરાવડાવશે. તો ઇન પ્રીવિયસ લેક્ચર પણ ઓલ્સો ડિસ્કસ કોન્ફિડેન્શિયાલિટી. તો ત્યાં આગળથી ડેટા કોન્ફિડેન્શિયાલિટી અને પ્રાઇવસી જે એવું આપવામાં આવેલું છે, બરાબર. તો ડેટા કોન્ફિડેન્શિયાલિટી ખરેખર છે શું, તો ઇટ ઇઝ એ પ્રોપર્ટી વિચ એન્શ્યોર ધેટ any private information that can be harmful if it is disclosed to any unauthorized person should only be disclosed to a legit authorized, so that no one can take advantages of someone personal information. અહીંયા આગળથી ડેટા કોન્ફિડેન્શિયાલિટી આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ ખાસ સમજાવ્યું હતું, એક નાનું એક્ઝામ્પલ આપીને કે પાસવર્ડ પ્રોટેક્ટેડનો, કે ભાઈ આપણે કોમ્પ્યુટરની અંદર પાસવર્ડ પ્રોટેક્ટેડ આપીએ, જેથી કરીને શું થઈ શકે છે કે અમુક આપણો ટાઈપનો જે પર્સનલ ડેટા છે એ ડેટાને આપણે પ્રોપરલી હેન્ડલ કરી શકીએ છીએ, અને અધર પર્સન છે જેને આપણે અહીંયા અનઓથોરાઇઝ તરીકે ખાસ કન્સિડર કરી શકીએ. અનઓથોરાઇઝ પર્સન છે એ ડાયરેક્ટલી એને છે ઇઝીલી છે એ એક્સેસ કરી શકતો નથી. એવી રીતના પ્રાઇવસી આપવામાં આવેલી છે કે અમુક જે ડેટા છે એ ડેટાને શું કરવામાં આવે છે, પ્રાઇવસી આપવામાં આવેલી હોય છે, બરાબર છે. So it is the property of the digital world that ensure that one can have the right that any information which is related to them should be stored by whomsoever they want, and on other person should look through their information or share their without their consent. If information is shared without the consent, it is a breach of privacy, which is a punishable offense. ટૂંકમાં અહીંયા આગળથી મેઇન વસ્તુ પ્રાઇવસીની અંદર ખાસ એ વસ્તુ થઈ શકે છે કે એક એવી પ્રોપર્ટીઝ છે અહીંયા આગળથી અત્યારના જે ખાસ આપણે ડિજિટલ શું કહે કે એરાઝની અંદર ખાસ કહી શકીએ કે નોર્મલી અત્યારે જે એક કોમ્યુનિકેશન થાય છે એ ડિજિટલ કોમ્યુનિકેશન થઈ શકે છે, બરાબર છે. તેમ છતાં પણ ઘણી વખત એવું બની શકે છે કે કોઈ આપણી આ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન વિધાઉટ પરમિશન એવી રીતના છે કોમ્યુનિકેશન કરવામાં આવે છે, કોઈ એવી રીતના આવા પર્ટિક્યુલર પર્પઝ માટેનો યુઝ કરવામાં આવે છે, તો ત્યાં આગળથી ખાસ એને શું કરવામાં આવે છે, ત્યાં એને સમથિંગ એ ટાઈપના રિસ્ટ્રિક્શન એપ્લાય કરવામાં આવે છે, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ પ્રોપરલી છે એ યુઝ કરી શકતો
નથી. સપોઝ કે કોઈ મારી પ્રાઇવસી ઇન્ફોર્મેશન છે અને કોઈ ટાઈપનો ડેટાને છે એ હેકર છે અથવા તો અધર પર્સન છે, અનનોન પર્સન છે એને યુઝ કરી લે છે, પણ જ્યારે એને એક્સેસ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે એ ઇઝીલી છે એક્સેસ કરી શકતો નથી, અને જ્યારે એને ખ્યાલ આવી શકે છે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને કોઈ રીતના પનિશ કરવામાં આવે છે. એવી રીતના ઇન્ટિગ્રિટી માટે એને કોન્સેપ્ટ આપવામાં આવેલો છે. ઇન્ટિગ્રિટી પણ અગેન બે ટાઈપની હોઈ શકે છે, ડેટા ઇન્ટિગ્રિટી અને સિસ્ટમ ઇન્ટિગ્રિટી. ઘણી વખત ડેટાનું છે કોઈ એવી રીતના છે યુઝ કરવામાં આવે છે અને ઘણી વખત સિસ્ટમનો એવી રીતના છે કોઈ યુઝ કરવામાં આવે છે, બરાબર. તો પેલા ડેટા ઇન્ટિગ્રિટી માટે જોઈએ કે ઇટ એન્શ્યોર ધેટ ધ સિસ્ટમ એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ ચેન્જ ઇન ધી વે ધેટ યુઝર વોન્ટ્સ એન્ડ ઇટ ઇઝ નોટ breached by any third party with an intent to harm. તો ડેટા ઇન્ટિગ્રિટીમાં પણ ઘણી વખત શું થઈ શકે છે કે અમુક અનઓથોરાઇઝ પર્સન જે છે થર્ડ પાર્ટી તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો અહીંયા આગળથી ડેટા ઇન્ટિગ્રિટીની અંદર પણ અમુક એ ટાઈપના કોન્સેપ્ટને છે એ સિક્યોર કરવામાં આવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અનઓથોરાઇઝ પર્સન છે એને સપોઝ કે એક્સેસ કરવા માગશે અને એવી રીતના યુઝ કરવા માંગશે અથવા તો કોઈને એવી રીતના નુકસાન પહોંચાડવાનો જો કોઈનો ઇન્ટેન્ડ હશે તો એ ત્યાં આગળથી એને એવી રીતના કોઈ ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે અથવા તો એનો યુઝ નહીં કરી શકે, બરાબર. એ રીતના સિસ્ટમ ઇન્ટિગ્રિટીઝ આપવામાં આવેલી છે કે ધ એન્શ્યોર ધેટ ધ સિસ્ટમ શુડ વર્ક ઇન ધી મેનર એઝ ઇટ ઇઝ ડિઝાઇન ટુ perform and its performance is not manipulated by anyone else, that is any third party which manipulate the system to work according to their wishes rather than the user. તો અહીંયા આગળથી સિસ્ટમનો પણ શું થઈ શકે છે ઘણી વખત એવી રીતે મિસયુઝ થઈ શકે છે. તો એવી રીતના ટૂંકમાં અહીંયા આગળથી આપણો પોઈન્ટ જ એવો આપવામાં આવેલો છે કે કોમ્પ્યુટર સિક્યુરિટી. તો અગેન ત્યાં આગળથી જે સિસ્ટમ છે એ સિસ્ટમને પણ એવી રીતના છે ઇન્ટિગ્રેટ કરેલી હોય છે, એને એવી રીતના છે ટૂંકમાં એક સિક્યુરિટી અને સમથિંગ પર્પઝથી છે એ ડિઝાઇન અને સ્ટ્રક્ચર કરાયેલી છે કે જેથી કરીને ત્યાં આગળથી થર્ડ પર્સન જે છે અનઓથોરાઇઝ પર્સન છે અમુક એ ટાઈપના ડેટાને છે એ કોઈ એક્સેસ કરવા માંગે છે અથવા તો પર્ટિક્યુલર ડેટાને છે એ રીતના મેન્યુપ્યુલેટ કરવા માંગે છે તો એટ એ ટાઈમ એ સિસ્ટમની પરમિશન વગર અથવા તો સિસ્ટમને એવી રીતના એક રિસ્ટ્રિક્ટ કરેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અનઓથોરાઇઝ પર્સન એનો યુઝ કરી શકતો નથી. અવેલેબિલિટી અગેન ધીસ એન્શ્યોર ધેટ ધ સિસ્ટમ શુડ વર્ક ફાઇન એન્ડ શુડ denied access to an unauthorized person. સિસ્ટમ છે પ્રોપરલી A to Z એક્ઝેક્ટલી છે ત્યાં આગળથી અવેલેબલ હશે, કામ કરતી હશે, પણ જ્યારે અનઓથોરાઇઝ પર્સન XYZ ટાઈપના અમુક એ ટાઈપના જે સિક્યોર કોન્સેપ્ટ છે અને એ સિક્યોર કોન્સેપ્ટને જો એક્સેસ કરવા માંગતું હોય છે, એને યુઝ કરવા માંગતું હશે તો એની હાથે છે કામ નહીં કરી શકે, કારણ કે ત્યાં આગળથી અમુક એક્સેસને ડિનાઇલ કરવામાં આવેલા હોય છે અને અમુક એ ટાઈપના વર્કને છે એવી રીતના ખાસ સિક્યુરિટી સાથે છે એ સેટ કરવામાં આવેલા છે. પણ અમુક એની જે ફેસિલિટી ફંક્શનાલિટી છે એ અનઓથોરાઇઝ પર્સન પણ શું કરી શકશે, ઇઝીલી અને સારી રીતે એની સાથે વર્ક કરી શકશે, એને ઇમ્પ્લિમેન્ટ કરી શકશે, એનો યુઝ કરી શકશે. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળ કમ્પ્યુટર સિક્યુરિટી તરીકે મેઇન 3 કોન્સેપ્ટને આપણે એપ્લાય કરી શકીએ છીએ: કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી. પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણા કોન્સેપ્ટને ચેક કરાવેલો હતો, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કન્ફ્યુઝ ન થતા કે પ્રીવિયસ લેક્ચરનું મટીરિયલ આજના વિડીયો લેક્ચરનું બંને સેમ છે. જે કોન્સેપ્ટ તમને અનુકૂળ આવે એ પોઈન્ટને તમે એવી રીતના જે ખાસ યાદ રાખી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જે આપણે આપવામાં આવેલો છે તે ધી ચેલેન્જીસ ઓફ કોમ્પ્યુટર સિક્યુરિટીઝ, કે જ્યારે કોમ્પ્યુટરને અમુક એ ટાઈપની સિક્યુરિટી અલોકેટ કરવામાં આવે છે, અસાઇન કરવામાં આવે છે, તો એટ એ ટાઈમ અમુક સ્પેસિફિક ચેલેન્જીસ છે ખાસ કોમ્પ્યુટરને છે અસાઇન કરવામાં આવે છે, આપવામાં આવેલી છે. તો એમાંની અમુક જે કોમનલી અને સમથિંગ જે ટાઈપની ફેસિલિટીઝ સિક્યુરિટીઝ છે એ કોમ્પ્યુટર સિક્યુરિટીઝને અહીંયા આગળથી બ્રીફમાં ડિસ્ક્રાઇબ કરેલી છે કે કોમ્પ્યુટર એન્ડ નેટવર્ક સિક્યુરિટી ઇઝ બોથ fascinating and complex. Some of the reason it gives some follows reason. તો અહીંયા આગળથી નીચે મુજબની અમુક જે કોમનલી કોમ્પ્યુટર સિક્યુરિટીઝ છે એ ટાઈપની સિક્યુરિટીને મેનેજ કરવા, પરફોર્મ કરવા માટે ત્યાં આગળથી અમુક ચેલેન્જીસ છે એ એપ્લાય કરવાની રહે છે, બરાબર. તો સિક્યુરિટી ઇઝ નોટ અ સિમ્પલેસ્ટ એઝ ઇટ માઇટ ફર્સ્ટ અપિયર ટુ ધી ટ્રેની. The requirements seem to be straightforward indeed,
most of the major requirement for security services can be given self-explanaries: one-word table, confidentiality, authentication, non-repudiation ઓર ઇન્ટિગ્રિટીઝ છે ખાસ આપવામાં આવેલી છે. તો અહીંયા આગળથી અમુક આ ટાઈપના ચેલેન્જીસ છે ખાસ એને આપવામાં આવેલા છે અને એ બેઝ ઉપરથી ત્યાં આગળથી કોમ્પ્યુટરની સાથે આવી રીતના અલગ અલગ રીતના પર્ટિક્યુલર ટાસ્કને છે શું કરવામાં આવેલું છે ત્યાં આગળથી એપ્લાય કરવામાં આવેલું છે એને એવી રીતના છે ખાસ ડિઝાઇન કરવામાં આવેલું છે. સેકન્ડ વન આપવામાં આવેલું છે કે ઇન ડેવલપિંગ અ પર્ટિક્યુલર સિક્યુરિટી મેકેનિઝમ ઓર અલ્ગોરિધમ વન મસ્ટ always consider potential attack on those securities feature. In many cases, successful attacks are designed by looking at the problem in a completely different way, therefore exploiting an unexploited weakness in the mechanism. ટૂંકમાં ત્યાં આગળથી અગેન જો એક બીજું ચેલેન્જીસ ખાસ આને આપવામાં આવેલું છે એ છે કે જ્યારે આ કન્સેપ્ટને એવી રીતના છે એ સિક્યોર કરવામાં આવે છે અને એવી રીતના એપ્લાય કરવામાં આવે છે ત્યારે એના માટે સ્પેશિયલી અમુક એવા પર્ટિક્યુલર સિક્યુરિટીઝ મિકેનિઝમ માટેના કન્સેપ્ટ અથવા તેવા અલ્ગોરિધમને છે એ પરફોર્મ કરવામાં આવે છે અને બેઝડ ઓન ધી અલ્ગોરિધમ ત્યાં આગળથી છે એ શું કરી શકાય છે અમુક એ ટાઈપના ટાસ્ક જે છે અથવા તો જ્યારે સિસ્ટમ ઉપર કોઈ એ ટાઈપના ચોક્કસ એટેક ક્રિએટ કરવામાં આવે છે તો એને પ્રોપરલી છે એ મેનેજ કરી શકે, હેન્ડલ કરી શકે અને એ સક્સેસફુલી ટૂંકમાં અટેકને જે શું કરી શકે છે ત્યાં આગળથી સોલ્વ કરી શકે છે. તો એ ટાઈપના કન્સેપ્ટને પણ ત્યાં આગળથી સિસ્ટમ સિક્યુરિટીઝની અંદર જ્યારે કન્સેપ્ટને ડિઝાઇન કરવામાં આવેલો છે, એપ્લાય કરવામાં આવેલું છે ત્યારે ધ્યાનમાં લાવવામાં આવેલું છે. બિકોઝ ઓફ પોઈન્ટ 2 ધી પ્રોસીજર યુઝ ટુ પ્રોવાઇડ particular service are often counterintuitive. Typically, a security mechanism is complex and it is not obvious from the statement of particular requirement that such elaborate measures are needed. ત્યાં આગળ અગેન જે આપણે ઉપરના પોઈન્ટ જોયો કે અમુક એના માટેની મેકેનિઝમ અલ્ગોરિધમને સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલા છે એ જ રીતના ત્યાં આગળથી અગેન સ્પેસિફિક ટાઈપની જે એક સિક્યુરિટીઝ તેને અસાઇન કરવામાં આવેલી છે સ્પેશિયલી અટેકર માટે, બરાબર છે કે કારણ કે જે અટેકર્સ છે એ કોઈ પણ ટાઈપના હોઈ શકે છે અને ગમે ત્યારે કોઈ પણ ટાઈપની જે અટેક કરી શકે છે સિસ્ટમ ઉપર. તો એ સિસ્ટમને છે ત્યાં આગળથી એની જે જરૂરિયાત અમુક એવી જે છે રિક્વાયરમેન્ટ બેઝ જે ફંક્શનાલિટીઓઝ છે એ ફંક્શનાલિટીઓને ઓલવેઝ છે શું કરવામાં આવેલું છે એવી રીતના ત્યાં આગળથી એને મેઝર કરેલું છે અને એવી રીતના ટૂંકમાં એક્ટિવ કરાવેલું છે અને જ્યારે જે ટાઈપના ફેસિલિટી ફંક્શનાલિટીને યુઝ કરવામાં આવે તો એ ત્યારે છે એને એપ્લાય કરી શકે છે. Having designed various security mechanism, it is necessary to decide where to use them. This is true both in terms of physically placement and in a logical sense. ત્યાં આગળથી અગેન ટૂંકમાં જ્યારે આ ટાઈપના સિક્યુરિટી કોન્સેપ્ટને પરફોર્મ કરવામાં આવે છે ત્યારે એને સ્પેશિયલી મિકેનિઝમ કોન્સેપ્ટની અંદર છે ડિઝાઇન કરેલું છે અને ખાસ એના માટેના અલગ અલગ ટાઈપના જે લોજિક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને અહીંયા ફિઝિકલી અને લોજિકલી બંને પોઈન્ટ ઓફ વ્યૂથી એનેથી શું કરવામાં આવે છે ત્યાં આગળથી છે ખાસ કન્સિડર કરવામાં આવે છે, એની રીતના ધ્યાનમાં લેવામાં આવે છે. અને જ્યારે સિસ્ટમ ઉપર સપોઝ કે ક્યારેક છે એવું ફિઝિકલી એટેક થઈ શકે, ક્યારેક લોજિકલી પણ એટેક થઈ શકે, તો એ બંને સિચ્યુએશનને છે પ્રોપરલી હેન્ડલ થઈ શકે એ ટાઈપના કન્સેપ્ટને અમુક એ ટાઈપના જે પ્રોટોકોલ્સ છે એ પ્રોટોકોલને પણ ત્યાં આગળથી છે ખાસ એપ્લાય કરવામાં આવેલા છે અને યુઝ કરવામાં આવેલા છે. નેક્સ્ટ વન સિક્યોરિટી મેકેનિઝમ. Security mechanism typically involve more than a particular algorithm or protocol. They also require that participant be in control of some secret information, which raises question about the creation, distribution and protection of that સિક્રેટ ઇન્ફોર્મેશન. અગેન ત્યાં આગળથી ખાસ અમુક ટાઈપની ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશનને છે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે એની રીતના ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે અલગ અલગ ટાઈપનો
ઘણા બધા એવા અલ્ગોરિધમ્સને છે એ એપ્લાય કરે છે, અથવા તો અમુક એના સ્પેસિફિક જે પ્રોટોકોલ્સ છે એ પ્રોટોકોલને છે યુઝ કરવામાં આવે છે. અને બેઝ ઉપરથી શું કરી શકાય છે કે અમુક જો સ્પેસિફિક ટાઈપનો જે ડેટા છે એ ડેટાનેથી પ્રોપરલી હેન્ડલ કરી શકાય. સપોઝ કે અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું છે કે એન્ક્રિપ્શન કી આપ્યું છે, પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ખાતા ટર્મ જોયેલી હતી કે પ્લેન ટેક્સ્ટ ને સાઇફર ટેક્સ્ટ ને એન્ક્રિપ્શન ને ડિસ્ક્રિપ્શન ને, બરાબર છે. તો અહીંયા આગળથી એન્ક્રિપ્શન કી એવું આપ્યું છે કે જ્યારે અમુક કોઈ ટાઈપની ઇન્ફોર્મેશન ખાસ એને નેટ ઉપરથી છે ટ્રાન્સમિટ કરવામાં આવે છે, ત્યારે સપોઝ કે કોઈ નવું ક્રિએશન કરવામાં આવે, કોઈ પર્ટિક્યુલર ડેટાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે, અથવા તો એને એવી રીતના પ્રોટેક્શન આપવામાં આવે, ત્યારે જે સિક્યોર ઇન્ફોર્મેશન છે શું થઈ શકે છે, પ્રોપરલી હેન્ડલ થઈ શકે છે, મેનેજ થઈ શકે છે. તો એવી રીતના અહીંયા આગળથી ટૂંકમાં જ્યારે આખી ખાસ કોમ્પ્યુટર સિક્યુરિટીઝ માટેનો જે એક આખો કોન્સેપ્ટ છે એને પણ એવી રીતના જ સ્ટ્રક્ચરની અંદર છે એ ક્રિએટ કરેલું છે, અને એવી રીતના ખાસ ડિઝાઇન કરાયેલું છે કે જેથી કરીને યુઝર્સને કોઈ એ ટાઈપના બીજા પ્રોબ્લેમ્સ છે એ જનરલી છે એપ્લાય થતા નથી. કોમ્પ્યુટર and network security is essentially a battle of wits between a performer who tries to find holes and designer or administrator who tries to close them. The greatest advantage is that attacker has is that he or she need only find a single weakness, while the designer must find and eliminate all weakness of achieve performance security, perfect securities. ત્યાં આગળથી અગેઇન સિમ્પલ વસ્તુ એ સમજાય છે. પછી કોમ્પ્યુટર સિક્યુરિટી હોય તો ભલે અને નેટવર્ક સિક્યુરિટી હોય તો ભલે, પણ ત્યાં આગળથી ખરેખર એને એક એવી રીતના આખું પ્રિપેર કરવામાં આવેલું છે, એક સ્ટાર્ટિંગ કરાવવામાં આવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એનું ઓલ ઓવર જે પરફોર્મન્સ છે એ ખરેખર છે કેવી રીતના એને કરેલું છે. જે એડમિનિસ્ટ્રેટર જે છે એને એક પ્રોપર ડિઝાઇન સાથે એને ક્રિએટ કરાવેલું છે, અને ખરેખર છે કે જે અટેકર છે એ અટેકરનું જે બેઝિક જે ડ્રોબેક છે, ડિસએડવાન્ટેજીસ છે અથવા તો વીકનેસ છે એ વીકનેસને ત્યાં આગળથી છે ખાસ એચીવ કરવામાં આવે છે, અને એવી રીતના છે કેચઅપ કરવામાં આવે છે, અને અમુક એ ટાઈપની ઇન્ફોર્મેશનને પ્રોપરલી છે શું કરી શકશે, ત્યાં આગળથી સેટ કરી શકશે. નેક્સ્ટ વન, ધેર ઇઝ અ નેચરલ tendency on the part of users and system managers to perceive a little benefit from security investment until a secure failure occurs. ઘણી વખત એવું બની શકે કે ભાઈ સિક્યુરિટીઝ હોવાને કારણે પણ શું થઈ શકે છે, અમુક એ ટાઈપના કોન્સેપ્ટ છે એ પ્રોપરલી હેન્ડલ થઈ શકતા નથી, અને પર્ટિક્યુલર ટાસ્કને છે એ ફેલિયર મળી શકે છે. તો અહીંયા આગળ નેટવર્ક ઉપર અથવા તો કોમ્પ્યુટર સિસ્ટમ ઉપર લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એને એવી રીતના છે ડિઝાઇન કરેલું છે, પણ છતાં શું બની શકે છે, ક્યારેક એવું બની શકે છે કે કોઈ રીઝનોસર એ પર્ટિક્યુલર ટાસ્ક પ્રોપરલી હેન્ડલ થતું નથી. સિક્યુરિટી રિક્વાયર્સ રેગ્યુલર ઇવન કોન્સ્ટન્ટ મોનિટરિંગ, એન્ડ ધીસ ઇઝ ડિફિકલ્ટ ઇન ટુડેઝ શોર્ટ ટર્મ ઓવરલોડેડ એન્વાયરમેન્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે સિક્યુરિટી આખું જે એક કોમ્પ્યુટર સિક્યુરિટી અથવા તો નેટવર્ક સિક્યુરિટી માટેનો જે કોન્સેપ્ટ છે એ એવી રીતના છે ખાસ કોન્સેપ્ટને છે એ સ્ટ્રક્ચરને જે ડિઝાઇન કરાવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રેગ્યુલરલી અમુક એને એવી રીતના છે એ ટાઈમ ડ્યુરેશનની અંદર એને શું કરવામાં આવે છે, મોનિટરિંગ કરવામાં આવે છે, અને કોઈ એ ટાઈપના જો પ્રોબ્લેમ્સ ત્યાં આગળથી જનરેટ થાય, કોઈ ક્રિએટ થાય તો એ પ્રોપરલી અને ઇઝીલી છે હેન્ડલ કરી શકે. Security is still too often and afterthought to be incorporated into system after the design is complete, rather than being an integral part of the design process. સિક્યુરિટી જનરલી છે શું છે કે કન્ટિન્યુઅસ જ રહે છે, અને એવી રીતના જે આખા કોન્સેપ્ટને છે એ એપ્લાય કરવામાં આવેલું છે, અને પર્ટિક્યુલર સિસ્ટમ સાથે છે એને ઇન્કોર્પોરેટ કરેલું છે. એમ એ કોન્સેપ્ટ છે ડિઝાઇન થઈ ગયા પછી અને ડિઝાઇન થયા પહેલાં
પણ એને શું કરવામાં આવશે, ત્યાં આગળથી છે ખાસ એવી રીતના એપ્લાય કરેલું છે અને એવી રીતના છે સેટ કરાયેલું છે, જેથી કરીને જ્યારે કોઈ સમથિંગ એ ટાઈપના પ્રોબ્લેમ્સ સિસ્ટમ ઉપર આવે છે તો એ સિસ્ટમ છે એને અગાઉથી જ થોડુંક છે એ હેન્ડલ કરી શકે છે, અગાઉથી જ એને એવી રીતના મેનેજ કરી શકે છે. તો આ પણ પોઈન્ટને આપણે ત્યાં આગળથી છે એક એવી રીતના છે આપણે એક કોમ્પ્યુટર સિક્યુરિટી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો આ બધી એની ચેલેન્જીસ તરીકે આપણે એને એક્સેપ્ટ કરી શકીએ છીએ કે ભાઈ આવા અલગ અલગ ટાઈપના સિનારીઓસ જ્યારે જનરેટ થાય તો એ કોમ્પ્યુટરને ત્યાં આગળથી છે અમુક ચેલેન્જીસ આપવામાં આવેલી છે, જે કોમ્પ્યુટરની અંદર જે અલગ અલગ ટાઈપની સિક્યુરિટીઝ છે ખાસ એપ્લાય કરવામાં આવેલી છે, તો એને ત્યાં આપણે એવી રીતના છે યુઝ કરાવડાવી શકીએ છીએ. મેની યુઝર્સ એન્ડ ઇવન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર વ્યૂ સ્ટ્રોંગ સિક્યુરિટી એઝ એન impediment to efficient and user-friendly operation of an information system or use of information. અહીંયા આગળથી અલગ અલગ સિસ્ટમ સાથે ઘણા બધા યુઝર્સ છે એ વર્ક કરતા હોઈએ છીએ, બરાબર છે. અલગ અલગ ટાઈપના એડમિનિસ્ટ્રેટરને છે કોઈ સમથિંગ યુઝર્સની પર્ટિક્યુલર ટાસ્કની જે એક રિક્વાયરમેન્ટ અથવા તો જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ બેઝથી શું કરવું પડે છે, અમુક એ ટાઈપના કોન્સેપ્ટને છે એક સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આગળથી એપ્લાય કરવાનું રહે છે, બરાબર છે. અને એ બધા કન્સેપ્ટ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેવા બની શકે છે, ત્યાં આગળથી એફિશિયન્ટલી અને યુઝર ફ્રેન્ડલી છે અમુક ટાસ્ક છે એ પરફોર્મ કરાવવાના રહીએ છે. કારણ કે ઘણી વખત શું થાય છે કે અમુક એ ટાઈપના કન્સેપ્ટને પ્રોપરલી ડિઝાઇન કરેલા ના હોય અથવા તો એપ્લાય કરેલા ના હોય, તો જે એન્ડ યુઝર્સ છે એ એન્ડ યુઝર પર્ટિક્યુલર જે સિસ્ટમ છે એ સિસ્ટમની અમુક જે સ્પેસિફિક ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટીને પ્રોપરલી એચીવ નથી કરી શકતો, એ હેન્ડલ નથી કરી શકતો. એટલા માટે ત્યાં આગળથી અમુક એનું જે એન્વાયરમેન્ટ છે એ એક એઝ અ ચેલેન્જીસ તરીકે એને એપ્લાય કરવામાં આવ્યું છે કે ભાઈ એ એન્વાયરમેન્ટ પણ છે કેવું હોવું જોઈએ, એફિશિયન્ટલી અને યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ, જેથી કરીને ત્યાં આગળથી છે કોઈ એનો એડમિનિસ્ટ્રેટર અથવા તો એન્ડ યુઝર્સ છે એ પણ અમુક એ ટાઈપના સ્પેસિફિક ટાસ્કને છે ઇઝીલી અને પ્રોપરલી છે હેન્ડલ કરી શકે, મેનેજ કરી શકે. તો આવા અલગ અલગ ટાઈપના જે પોઈન્ટ હતા એ પોઈન્ટને આપણે અહીંયા આગળથી એઝ એ કોમ્પ્યુટર સિક્યુરિટીઝની એક ચેલેન્જીસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ કે ધ ચેલેન્જીસ ઓફ સમ કોમ્પ્યુટર સિક્યુરિટીઝ, કે જ્યારે કોમ્પ્યુટર સિસ્ટમની અંદર અમુક એવી સિક્યુરિટીઝને એપ્લાય કરવામાં આવે છે અને ડિઝાઇન કરવામાં આવે છે, કોન્સેપ્ટને સેટ કરવામાં આવે છે, ત્યારે એની સામે અમુક એવા ચેલેન્જીસ આપવામાં આવેલા હોય છે. અને ત્યારે જે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અથવા તો એનો જે ક્રિએટર છે એ ક્રિએટરના આવા અલગ અલગ ટાઈપના બધા કન્સેપ્ટ પોઈન્ટને છે માઇન્ડની અંદર સેટ કરી અને એવી રીતના છે એને શું કરવામાં આવે છે, ત્યાં આગળથી છે ક્રિએટ કરવામાં આવે છે અથવા તો એને એવી રીતના છે એપ્લાય કરવામાં આવે છે. અને અમુક એનું એ ટાઈપનું જે ટાસ્ક છે એ ટાસ્ક અથવા તો જે ફંક્શન છે એ ફંક્શનને પ્રોપરલી હેન્ડલ કરી શકશે. તો અહીંયા સુધી આજના વિડીયો લેક્ચરની અંદર આપણે છે એ ખાસ રખાવાઈએ, બરાબર છે. અગેન નેક્સ્ટ જે ટોપિક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ અને સારો કોન્સેપ્ટ છે, ધી OSI સિક્યુરિટી આર્કિટેક્ચર આપવામાં આવેલું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન ખાસ આપણે કન્સિડર કરી શકીએ છીએ, પણ એ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એને કન્સિડર કરાવતા નથી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ પોઈન્ટને છે એ કવર કરીશું અને એને સમજવાનો છે ખાસ પ્રયત્ન કરીશું. સો અગેન આઈ હોપ you got or understand this concept, some basic concept of basic computer securities and some challenges of computer securities. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આવા કોન્સેપ્ટને જે ટૂંકમાં એક સમજવાનો પ્રયત્ન કરેલો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે OSI સિક્યુરિટી આર્કિટેક્ચર માટે જે ખાસ આગળ વધીશું. તો અગેન I hope you got this question properly and very well. If you have any kinds of question query, please you can contact me directly and solve your problem, or also you can visit my YouTube channel and make it as a comment section and raise your comments and solve your problems. So I hope again you got this topic or concept properly and very well. So thank you for watching this video.